શહેરના સાયબર ક્રાઇમ સેલે અમદાવાદથી આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે, જેમણે એક સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરીને 1.5 કરોડની છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ ફરિયાદીને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને સીબીઆઈ ઓફિસર તરીકે ઓળખ આપી હતી તથા મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. 1.5 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવતા હતા. બંને આરોપીઓએ ફરિયાદીને વિડીયો કોલ કરીને જણાવ્યું કે તમારા આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર સંદીપ કુમારને મની લોન્ડરિંગના કેસમાં જજ સામે પકડાયા છે અને તમારું નામ જણાવ્યું છે. આરોપીઓએ ભયભીત કરીને ફરિયાદીના તમામ બેંકની વિગતો મેળવીને તેમને કહ્યું કે જો તમે નિર્દોષ હશો તો આરબીઆઈ દ્વારા 48 કલાકમાં રકમ પરત કરી દેવામાં આવશે. આ રીતે 1.5 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 1 કરોડ 5 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદીએ 5 માર્ચ 2025ના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે સુરત ક્રાઇમ સેલે ગુનો નોંધ્યો હતો અને ટેકનિકલ એનાલિસિસ કરીને આરોપીને શોધવા કાર્યવાહી હાથ ધરી. આપેલી માહિતીના આધારે સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલની ટીમે અમદાવાદ ખાતે તપાસમાં જઈને 2 આરોપીને ઝડપી પાડ્યા છે. જી મેડમ, એક ડિજિટલ અરેસ્ટના આરોપી પકડવામાં આવ્યું છે, શું છે આખી રીતે? પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં 1 કરોડ 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયા અંગેની ફરિયાદી શ્રી દ્વારા સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરવામાં આવતા તુરંત તેમની એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ જે ફ્રોડ થયું છે જેની અંદર ફરિયાદી શ્રીને એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદી શ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું 7.5 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયેલું છે, જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેંકના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો. જો તમારું આનાથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો, અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું. ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદીને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકીથી ડર વગેરે બતાડીને ફરિયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટોમાં 1 કરોડ 5 લાખ રૂપિયા આરબીઆઈના સેફ એકાઉન્ટમાં પૈસા જાય છે, પાછા મળી જશે એમ જણાવીને જે ક્રિમિનલ્સ છે તેમના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. આ એફઆઈઆર અત્રે રજીસ્ટર્ડ થતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ, જેમાં જાણવા મળેલ કે જે 1 કરોડ 5 લાખ રૂપિયા છે એમાંથી 25 લાખ રૂપિયા ફર્સ્ટ લેયરના એક જે એકાઉન્ટ હોલ્ડર છે એમના એકાઉન્ટમાં ગયા છે, જેથી કૈલાશબેન ભંડેરી અને રિદ્ધેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાશબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટિપ્સ આપવાનું વગેરેનું કામ કરે છે અને રિદ્ધેશ અંટાળા છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે. કૈલાશબેન ભંડેરીએ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રિદ્ધેશને આપેલ હતું, જેણે આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ વોન્ટેડ છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું, કૈલાશબેનનું એકાઉન્ટ આપેલ હતું. કમિશનના આધારે